કે જ્યાં ખેડૂતોની આંદોલન છાવણી રામવાડીમાં ખસેડાઈ છે। વરસાદને લઈને વોટરપ્રૂફ ડોમની ચાલી રહી છે કામગીરી। ડોમની કામગીરી ચાલુ હોવાથી ઉપવાસ છાવણી ખસેડવામાં આવી। વીજ લાઇનને લઈને યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોના ઉપવાસ। આંદોલનના 15મા દિવસે પણ ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં। મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજ પોલનું વળતર મેળવવા માટે આંદોલન ચાલુ રહ્યું છે। ત્યારે આંદોલન બાબતે સરકારમાંથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો। ત્યારે ખેડૂતો વીજ કંપની સામે લડી લેવાના મૂડમાં છે અને એટલા માટે જ ખેડૂતોએ સરકાર સામે લાંબી લડાઈ માટેની તૈયારી શરૂ કરી, જેને લઈ સવારથી ઉપવાસી છાવણી ખાતે જે મંડપ હતા તે જગ્યા પર વોટરપ્રૂફ ડોમ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી। જ્યાં સુધી સરકાર અને ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની 6 માંગણી સંતોષવામાં આવે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। આજ માટે અમારી છાવણી રામવનવાડીમાં ખસેડવામાં આવી છે। આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે અમારે આ 1-2 દીની લડાઈ નથી। જ્યાં સુધી આનું અમને નિરાકરણ નહીં મળે ત્યાં સુધી અમારે બેસવાનું છે। તો ખેડૂત આવે અને હેરાન થાય એવી અમે કોઈ રાખતા નથી। અમારે જ વ્યવસ્થા જળવાઈ રહે એના માટે થઈને આ વોટરપ્રૂફ ડોમનું અમે આયોજન કરેલું છે। મોરબીના જેતપર ગામ સહિત સમગ્ર ગુજરાતની જુદી જુદી જગ્યા પર ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર ખેડૂતો દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તેઓની માંગણી ધ્યાનમાં લેવામાં નથી આવી, જેને લઈ છેલ્લા 15 દિવસથી જેતપર ગામની ખેડૂતો દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે।